નમસ્તે મિત્રો, પશુપાલનમાં મેક્સિમમ પ્રોડક્શન મેળવવા માટે આજે હું તમને 4 મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા કરવા માગું છું. પણ એની પહેલાં એક વાત બી કહેવા માગું છું. જેમ આપણે નવી ગાડી છોડાવી હોય તો એક્સપર્ટ તરીકે શોરૂમવાળા આપણે જે બી સલાહ સૂચન આપે તો આપણે એનું ચુસ્તપણે પાલન કરતા હોય છે. એમ આજે હું જે આ 4 મુદ્દાની ચર્ચા કરું એ તમારે તમારા પશુપાલનમાં ચુસ્તપણે પાલન કરવાનું છે. સૌથી પહેલો મુદ્દો, ગાય કે ભેંસને શક્તિ ક્યાંથી મળે? એ એની પાચન શક્તિ, એટલે કે એની પાચન તંત્ર કેવું કામ કરે છે એના પ્રમાણે જે બી એને ખોરાક આપવામાં આવે એનું એ દૂધમાં રૂપાંતર કરી શકે. તો પાચન તંત્ર બરાબર કામ કરે છે કે નહીં એ જોવા માટે તમારે તમારા પશુઓના પોદરા એટલે કે ડંગને ખાસ જોવાનું છે સવાર સાંજ, કે એ કયા પ્રકારનો પોદરો કરે છે. એનો પોદરો નહીં પ્રવાહી કે નહીં એકદમ કઠણ, એટલે કે મીડિયમ ટાઈપનો સેમી સોલિડ હોવો જોઈએ. અને એ હોય તો સમજવાનું કે એનું પાચન બરાબર થાય છે, અને ન હોય તો ડૉક્ટરને બોલાવી એમની યોગ્ય સલાહ સૂચન લઈ અને એ પ્રમાણે તમારે ફેરફાર કરવો જરૂરી છે. બીજો મહત્વનો મુદ્દો, કે ગાય ભેંસના પાચન તંત્રમાં કૃમિ હોવાની ફરિયાદ જે ચરતા પશુઓ છે એમાં વધારે હોય છે. એટલે કે જેને ચરવા તમે લઈ જાઓ છો એવા પશુઓમાં કૃમિ હોવાની શક્યતા વધારે છે. એટલે એ કૃમિને કાઢવા માટે તમારે વર્ષમાં 2 વખત, ચોમાસા પહેલાં અને ચોમાસા પછી, દર વર્ષે 2 વખત કૃમિનાશક દવાનો ડોઝ આપવો જરૂરી છે. આ તમે આપશો તો તેના શરીરમાંથી કૃમિ નીકળી જશે અને તમે જે બી ખોરાક ખવડાવશો એનું એ મેક્સિમમ દૂધમાં રૂપાંતર કરાવી શકશે. હવે ત્રીજો અને મહત્વનો મુદ્દો, જેમ આપણે નાના બાળક માટે અલગ ખોરાક, ખેતરમાં કામ કરતા મજૂરો માટે અલગ ખોરાક, ઓફિસમાં બેસીને કામ કરતા માટે અલગ ખોરાક, અને જે પહેલવાન હોય, જે પહેલવાનગીરી કરતો હોય તો એના માટે એ લોકો અલગ પ્રકારનો ખોરાક લે છે. એમ આપણે આપણા પશુઓને એની ઉંમર, એની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ આહાર આપવો જરૂરી છે. તો તમારે તમારા ગૌશાળામાં કે તબેલામાં જે અલગ અલગ ઉંમરના પશુઓ હોય, જેમ કે નાની વાછરડી પાડીઓ છે, બીજી જે ગાભણ થવાની ઉંમરમાં વાછડી પાડીઓ છે, દૂધ આપતા પશુઓ છે, એ દરેક પશુઓને તેમની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારનો આહાર આપવો જરૂરી છે, નહીં તમારે આપવો જ પડશે. ચોથો અને મહત્વનો મુદ્દો, તમારે તમારી ગૌશાળામાં ધારો કે 100 પુખ્ત વયના પશુ છે તો એ 100 પશુમાંથી 75 થી 80 પશુ દૂધ આપતા હોવા જોઈએ, એટલે કે લેક્ટેશનમાં હોવા જોઈએ. અને 100 પુખ્ત વયના પશુઓમાંથી 70 પશુ ગાભણ બી હોવા જોઈએ. જો આ પ્રકારનો રેશિયો તમારી ગૌશાળામાં ન હોય તો તમારે પશુ ડૉક્ટરને બોલાવી એનું ચેકઅપ કરાવી અને આ રેશિયો મેન્ટેન થાય એ પ્રમાણેની સારવાર કરાવી જરૂરી છે. અને આ પ્રકારના આ 4 મુદ્દાનું જો તમે પાલન રેગ્યુલર તમારી ગૌશાળામાં કે તબેલામાં કરશો તો તમે તમારા પશુઓ પાસેથી ઓપ્ટિમમ, એટલે કે એની ક્ષમતા સુધીનું ઉત્પાદન મેળવી શકશો અને તમારા પશુપાલનને તમે મેક્સિમમ ફાયદામાં કન્વર્ટ કરાવી શકશો. આભાર.